टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। શું કોઈ લગ્ન ઘાતક સાબિત થઈ શકે? શું પતિથી છૂટાછેડા લેવા પત્નીની મોતનું કારણ બની શકે? 3 બાળકોની માતાની શું એ જ વ્યક્તિ હત્યા કરી શકે જેની સાથે 17 વર્ષો સુધી સંબંધ હતા અને પોતાના બાળકને જ શું કોઈ આમ અનાથ કરી શકે? નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. આજે જે ઘટનાની હું વાત કરવાની છું તે શરૂ કરું તે પહેલા પતિ પત્નીના સંબંધો વિશે વાત કરી છે, કેમ કે રિલેશનશિપ ક્રાઇસિસ આજના સમયની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે અને આ જ કારણો છે કે પતિ પત્નીના દાંપત્ય જીવન સામે સવાલો ઊભા થઈ રહ્યા છે અને તેમાં પણ ફેમિલી કોર્ટમાં વધી રહેલા છૂટાછેડાના કેસને જોઈને તો પાક્કું એ વાતનો ખ્યાલ આવી જાય છે કે પતિ કે પત્ની કોઈ બાબતે સમાધાન કરવા માટે તૈયાર જ નથી. બંનેમાં સહનશીલતાનો અભાવ પણ જોવા મળે છે. એટલું જ નહીં, પડ્યું પાનું નિભાવી લેવા પણ તેઓ તૈયાર નથી. પહેલાના જમાનામાં સંબંધો ટકવાનું કારણ જ આ હતું કે તેઓ નિભાવી લેતા હતા, કેમ કે જીવનમાં કોઈ પણ સમસ્યા એવી નથી હોતી જેનું નિરાકરણ મુશ્કેલ હોય. પરંતુ આજના ઇન્સ્ટન્ટ જમાનામાં તેમને તેમની સમસ્યાનું પરિણામ પણ ઝટપટ જોઈતું હોય છે અને બસ નાની નાની સમસ્યાઓ અને નાદાનિયતને કારણે સંબંધો એક જ ક્ષણમાં તૂટી જતા હોય છે કે પછી તોડી નાખતા હોય છે અને એ પણ નથી જોતા કે જે સંબંધો બાંધવામાં તેમને જેટલો સમય લાગે છે એનાથી ભાગના સમયમાં તેઓ સંબંધ તોડી લેતા હોય છે. આવું જ કંઈક આજની ક્રાઇમ કહાનીમાં પણ થયું હતું. આ ઘટના છે વીરપુર જલારામ ગામમાં રહેતી અલ્પાબહેન ઉર્ફ કૃષ્ણાબહેનની, જેમનું લગ્ન જીવન પતે હજુ 20 જ દિવસનો સમય થયો હતો. રોજના ઝઘડાથી કંટાળીને અલ્પાબહેને તેમના પતિ કાનજી ગોહિલ પાસેથી છૂટાછેડા લઈ લીધા હતા. તેમને 3 બાળકો પણ હતા અને છૂટાછેડા બાદ દીકરો પૂર્વ પતિ પાસે રહી ગયો અને 2 દીકરીઓ તેની માતા પાસે. અલ્પાબેને ત્યાંથી નીકળ્યા બાદ વીરપુરના નિલેશ ધામણિયા સાથે મૈત્રી કરાર કરીને રહેવાનું નક્કી કર્યું. તેમને 2 દીકરીઓ સાથે તેઓ ત્યાં જ શિફ્ટ થઈ ગયા અને બસ તેમનું જીવન શાંતિપૂર્વક ચાલી રહ્યું હતું. પણ આ વચ્ચે તેઓને જરાય ખ્યાલ નહોતો કે તેમના પર કેટલી મોટી મુસીબત આવવાની હતી કે જ્યારે કાનજી ગોહિલ એટલે કે અલ્પાબેનના પૂર્વ પતિનાની જાણ થઈ કે તે મૈત્રી કરાર કરીને કોઈ નિલેશ નામના વ્યક્તિ સાથે તેની 2 દીકરીઓની સાથે રહે છે, તો કાનજી ગોહિલનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો, કેમ કે હજુ તેમને છૂટાછેડા લીધે અમુક જ દિવસો વીત્યા હતા અને તો પણ અલ્પાબેન કોઈ બીજા વ્યક્તિ સાથે રહેવા લાગ્યા. હવે આ જલન હતી કે પછી ચિંતા કે પછી ગુસ્સો તે કહેવું મુશ્કેલ હતું, પણ એ વાત નક્કી હતી કે કાનજીથી આ વાત જરાય સહન નહોતી થઈ. તેથી તેને એક એવો નિર્ણય લઈ લીધો જેનો એને અત્યારે ખૂબ જ પછતાવો થઈ રહ્યો હશે. કાનજી તેના દીકરાને લઈને તે જગ્યા પર પહોંચે છે જ્યાં અલ્પા તેની 2 દીકરીઓ સાથે હતી. પોતાના દીકરાની આડમાં તે અંદર ઘૂસ્યો અને દરવાજો બંધ કરી દીધો. પછી તેમની વચ્ચે કંઈક બવાલ થઈ અને પછી કાનજીએ તીક્ષ્ણ હથિયાર વડે અલ્પાના ખભા પર અને ગળાના ભાગમાં ઘા ઝીંકી દીધા. ત્યાં હાજર દીકરો ડરી ગયો અને માતા પિતાને આમ લડતા જોઈને દીકરો વચ્ચે પણ પડ્યો. પણ કાનજીના માથા પર એ હતે ભૂત સવાર હતું કે તેને તે પણ ન જોયું કે તેનો દીકરો ત્યાં હાજર છે અને તે વચ્ચે પડ્યો છે. અને આ જ ઝપાઝપીમાં તેના દીકરાને પણ છરીના ઘા હાથ પર વાગ્યા અને છરીના ઘા વાગવાને કારણે અલ્પાબેન ત્યાં ઢળી પડ્યા અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું. પણ ત્યારબાદ કાનજી ત્યાંથી તેના દીકરાને લઈને ફરાર થઈ ગયો અને થોડી વાર બાદ જાતે જ જઈને પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરી દીધું કે મેં મારી પત્નીની હત્યા કરી દીધી છે. ત્યારબાદ પોલીસે એની ધરપકડ કરી લીધી અને જ્યાં હત્યા થઈ હતી ત્યાં પહોંચી વધુ તપાસ હાથ ધરી, જે તેમને મહિલાની લાશ મળી આવી, જે બાદ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી. પોલીસ જ્યારે કાનજીની પૂછપરછ કરી કે તેને આ હત્યા કેમ કરી, તો તેના જવાબમાં તેને કંઈ જ ન કહ્યું, પણ થોડી વાર બાદ તૂટીને તેને કબૂલ કરી લીધું કે તેને આ હત્યા એટલા માટે જ કરી હતી કેમ કે તેની પૂર્વ પત્ની તેની સાથે છૂટાછેડા લીધા બાદ બીજા કોઈ વ્યક્તિ સાથે મૈત્રી કરાર કરીને રહેતી હતી. તેથી ગુસ્સામાં આવીને તેને આ પગલું ભર્યું હતું. જે બાદ વીરપુર પોલીસે આ સમગ્ર મામલે હત્યા કરનાર વ્યક્તિ સામે BNS 103(1) તેમજ GP Act 135 મુજબ ગુનો દાખલ કર્યો અને તેને જેલને હવાલે કર્યો હતો. પણ અંતે વાત એ છે કે તેને આવેશમાં આવીને હત્યા તો કરી નાખી, પણ તેના બાળકોનું પણ ન વિચાર્યું અને 3 બાળકોના માથેથી માતા પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.